ફાઇનલી દોસ્તો હું તમારો દોસ્ત રવિ તેજા અને અમારા વિપુલભાઈ SRS લેજર હા હા અને મયુરભાઈ તો આજે વ્હાઇટ ટી શર્ટ ને જીન્સ પેન્ટ પહેરે છે એટલે ચમકે છે જોરદાર એક નંબર લાગે ને અને અમે દંડા લગાવી દીધા છે ઊભા એટલે આ કરણ કે હે આડા લગાયા અને ફાઇનલી ગાઈઝ અમે લોકો નાસ્તો લઈ આવ્યા છે આ લોકો માટે, અમારા વિજુ માટે ને અનિલ માટે. અને વિજુ ફોન પર છે, અનિલ ભાઈ ફોન મંત્રે છે, ઇન્સ્ટા આઈડી ખોલી છે અને હસમુખ આવી ગયો છે. કરણ ટેમ્પાનું કામ પતાવી આવ્યો છે અને અમારા ટેણી નાનો સબસ્ક્રાઈબર. અને આજે અહીંયા સેટઅપ જશે અમારે ગાડી પડી અને રવિ પેલી બાજુ છે, નીલ ગાડી જોવે છે. આજ અમારા રવિ તમારો ખાસ જૂનો માણસ, ફેમસ માણસ અમાર. તો નાસ્તો કરી લે ગાઈસ, પછી પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. શું કે કરણ, શું કે કેવો છે નાસ્તો? નીતિનભાઈ ત્યાંથી લાયા આપણે ગાઈસ. રવિ નાસ્તો કરે છે, કરણ છે, વિજુ છે, અનિલ, આ ટેણી, હસમુખ અને નીલ પેલ બાજુ હાથ ધોવા ગયો છે. મસ્ત દાળવાળા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ, અમારા હાલોલની ફેમસ આઈટમ. નીતિનભાઈ દાળવાળા ત્યાંથી લાયા છે ગાઈસ. હા કઈ ગાડી બોલ? કઈ ભાવનગરી બાજુમાં થોડું એ આપણે ભાવનગરી પેટ્રોલ પંપની બાજુ મેં બસ સ્ટેન્ડ ની અમે હા હા પંચરવાન દુકાન હે. હા તો હે દુકાન. તો મસ્ત નાસ્તો કરી લે ગાઈસ. ને આ નીલ અમર અને બહાદુર મોબાઈલ મંત્રે બેઠો બેઠો. અને આજે અહીંયા સેટઅપ લઈ જવાનું છે અમારે. સેમ જ છે સેટઅપ અમારે, કારણ કે આખો બધો એક સરખો સેટઅપ કરી દીધો છે એટલે કંઈ છે નહીં. અને તમારો લાઇટિંગનો ઓનર તળીરાજા SRS 87 આપણી ઇન્સ્ટા આઈડી છે. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી દો. અને યુટ્યુબ પર પણ આવી જશે ગાઈસ, SRS લાઇટિંગ ઓફિશિયલ મારશો એટલે આપણો ફોટો આવી જશે સાથે યુટ્યુબ પર. તો એને પર સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, બેલ આઇકન દબાવી દો. અને આ મયુરભાઈની ગાડી પડી, આપણી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે, જે નવી લીધી છે. તો એ પણ બતાવી દઉં ગાઈસ, આપણી નવી ગાડી. અને ગાઈસ આપણે લીધી છે 350 હન્ટર રોયલ એન્ફિલ્ડની નવી. તો કોઈ દિવસ પ્રોગ્રામમાં જઈશું તો બતાવીશ પાછો. તો અંદર મૂકી દીધી છે ગાડી તો આપણે. તો એ પછી કાલ બાર વ્લોગ બનાવીએ પાછા નેક્સ્ટ, તેમાં ગાડીનો વિડીયો બતાવીશ તમને ગાઈશ. એમ તો મસ્ત નાસ્તો કરી લઈએ પછી જઈએ અમે. અને ગાઈસ આમાં ટેણી જો કરે હારો. શું કહે ટેણી? કઈ કહેતેલો હારા, તું કઈ બોલતેલો બોલ. હે શું બોલતેલો? શું બોલતેલો બોલ. બીજું શું કહે આ ટેણી? શું કહે અમારે બીજું? હમણાં ખાવામાં બિઝી છે, કારણ કે રાત્રે અમે બહુ લેટ ખાધેલું 2 વાગે. તો પછી પાછા આપણે વોક કન્ટિન્યુ કરીએ, નાસ્તો કરી લઈએ મસ્ત એટલે. તો મયુરભાઈ ફોન પર વાતો કરે છે. જય નારાયણ બાપુનો ફોટો લાગ્યો છે અહીં. ગણપતિ બાપાનું મંદિર છે અમારે. આ ગોડાઉન અમારા બહાદુરભાઈ મોબાઈલ મંત્રે છે. અને રામલાલીનો ટેકોનો સોંગ ચાલે મસ્ત. પંખો હમણાં બંધ છે ગાઈસ, કારણ કે ઠંડી ચાલે હમણાં. અને અમે લોકો મસ્ત આરામ કરવા બેઠા. અને પાછળ કરણ કપડાં કંઈ ધોવે, પાણી ભરાય ડોલમાં. પછી પાછા બ્લોક કન્ટિન્યુ ગાઈસ. હવે ગાડી કાઢીએ છીએ અમે લોકો. અને હવે કરણ ચાલ્યો બહાર જોવા સારું. અને ગાડી રિવર્સ મારીએ છીએ પ્રોગ્રામમાં જવા માટે. હવે સેટઅપ લગાવી દીધો છે, 100 ચેનલ સેટઅપ છે, 5 પેલી શાર્પી, 1 લેઝર ને 12 બેટન છે, 12 થી 10. આ તો પેટર્ન હજુ કેવી સિલેક્ટ થાય એના ઉપર આધાર છે, કેટલી બેટન લાગે એના ઉપર.
પછી અમે કામકાજ કરીશું બધું ગાઈસ. અને ગાઈસ આ તમારો ફેમસ એમાં રવિ કઈ કહે હે લેજરનું લેપટોપ મળ્યો. આપણે લઈ લીધું લેપટોપ. અને ગાઈસ રવિ પૂછે લેજરનું લેપટોપ લીધું કે નહીં. અને રવિ મસ્ત વાર કપાયા છાપરા જેવા ઊંચા થઈ રહ્યા. અને ગાઈસ ચા આવી ગઈ છે એટલે ચા પી લઈએ મસ્ત અમે. અને આ હસમુખ કોઈ ચા પીવા આવ્યો. આમાં નીલ હસમુખ લાઇટિંગ હસમુખ લાઇટિંગ અને આ કાકા ચા લઈને આવ્યા છે એટલે ચા પી લઈએ અમે ગાઈસ. અને અમારે વિસુ હોય ચા પીવા આવી ગયો છે અમારે. અને અમારે મચ્છીભાઈ ચા પીવા સારો આવ્યા. ટેસ્ટ કર્યું કે ના કર્યું અને એક આ અમારો મેમ્બર તો રવિ દંડો અંદર ખેંચે નળે ના એમ કરી. પણ પછી ગાઈસ પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. ને ગાઈસ રવિ ઉપર ચડી ગયો છે કંઈ વાયરોને એવું કંઈ હરકું કરે ઉપર પાયા વાયર ઊંચું કરવાનો દંડો નેચે લે. અને બીજું હજુ ચા પીવો અમારો ડ્રાઈવર હસમુખ કઈ દુકાને જાય છે. અને મચ્છીભાઈ બધા ચા પી લે પછી આપણે ગાડી કાઢી. એક આ સેટઅપ પડ્યો અમારો, એક આ પડ્યો. તો બ્લોગ પાછા કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આમાં મયુરભાઈ દંડો પકડી ઊભા વાતો કરે મસ્ત રમે દંડા જોડે. અને રવિ અમારે પગી ભાઈને બોલાવે સ્વસ્તિક પગીને ફોન માર્યો કારણ કે એ ભાઈ નહીં આવ્યો. તો પછી યાર કઈ કહેતો નહીં કઈ. હા અને આ મારા હસમુખભાઈ ગાઈસ. તો આ પણ આપણા નાના સબસ્ક્રાઈબર. તો હસમુખ આપણી કઈ આઈડી છે તારી? હસમુખ ગોહિલ વાળી. તો એને ફોલો કરી દેજો. અને અમારા નીલની હોય આઈડી છે એને ફોલો કરી દેજો ગાઈસ. તો પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ હોય ગાડી રિવર્સ મારી એટલે ગાઈસ. હવે મસ્ત ગાડી હવે પાછી રિવર્સ મારીએ. ને હું તમારો એસએસ લાઇટીનો ઓનર રવિ રાજા. અને ગાડી દિવસ મરાઈ ગઈ બહાર કઢાઈ લઈએ પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. અમારો રવિ સાઈડ બતાવે, મયુરભાઈ આવે. કાર સેટઅપ પડ્યો અમારો 25 31 80 58 બંને સેમ જ સેટઅપ છે. કારણ કે લોકોને કન્ફ્યુઝ બહુ થતું હતું સેટઅપ વન નથી એક જ કરી દો પછી. અને અમારું મચ્છીભાઈ જાય છે બહાર. અમારે એની સાઈડ બતાવે મસ્ત ગાઈસ. તાનસન કંઈ લઈને આવ્યો ભાઈબંધ ખાવા માટે. રવિ સાઈડો બતાવે તો પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ. અમારા વિજય ટેમ્પો બહાર કરી લીધો છે પણ એકચ્યુઅલીમાં એવું થયું છે કે વગાડવાવાળો આવ્યો જ નથી અમારે ઓપરેટરને અમારે રવિ ફોન કરે તો રવિએ બોલાવે કારણ કે રવિ અમારો મેનેજર છે જાણ ડીજેનો અમારો રવિ. અને ગાઈઝ આ એનો ભાઈ છે સગ્ગો ફોરેનનો માણસ છે અમારે ભાઈ.
ફોરેન જઈ આવે કભી કભી. શું રવિ કે શું કહે તારો માણસ શું કહે ઓપરેટર કહે હા તો કેટલી વાર એમ પૂછી લે ને શું કંઈ કહે છે કંઈ મિત્રોને કંઈ તારા શું કંઈ કહેવાનું હોય તો કહી દે હે ને ડાયલોગ બાયલોગ મારવાનો હોય તો પછી કહેતો ને એવું છે તો બાપુની જોડે વાત કરાવીએ રાતે પછી વાત કરીએ. ફાઇનલી ગાઈઝ અમારો ઓપરેટર રહી ગયેલો ત્યાં ફોન કરીને બોલાવી લીધો છે ચિંટુને કારણ કે એને ફોન કરવાનું ભૂલી ગયેલા અમે લોકો અને ગાઈઝ એ કંઈ જુએ છે ચાલુ તો છે નહીં ઓહો ચાલુ છે ને તો અમે હવે નીકળીએ કારણ કે અમારો ઓપરેટર આવી ગયો છે હવે પાછા બેસી ગઈએ તો ચાલ હે ને પગે આપણે જઈએ હવે ઓર્ડરમાં ગાઈશ તો જઈએ હવે આપણે ઓર્ડરમાં ગાઈશ મળીએ આગળ આજે પછી ગાઈઝ અમારે વિજય ડીઝલ નખાઈ લીધું છે અને હવે નીકળીએ છીએ અને ગાઈઝ અહીં ગઈ નાના નાના કમળા હોય જોવા મળે છે તો જોવું હોય તો આવી જવાનું અહીં પેટ્રોલ પંપે અને અમારા મચ્છીભાઈ હાય અને અમે લોકો 3 ને 4 જણ બેઠા છે આગળ ગાઈસ અને ડીજે સ્વાસ્તિક પગી રવિ ને બધા પાછળ છે નીલ ને બધા તો હવે પાછા બ્લોગ પછી પાછા કન્ટિન્યુ કરીએ ગાડી કાઢી લીધી હાલોલથી અમે અને આપણે કઈ જવાનું છે મચ્છીભાઈ રવેરી જવાનું ગોગંબા સાઈડ જવાનું છે ગાઈસ તો પછી પાછા આપણે બ્લોગ મસ્ત કન્ટિન્યુ કરીએ અને જોવા મળે ગાઈસ આવી જવાનું કોઈ જોવું હોય ઈચ્છા હોય તો અને અમારું બીજું ડ્રાઇવિંગ કરે છે એ અમારું બીજું અને પ્લોટ પણ એક રૂમ પણ બુકિંગ થાય છે પ્લોટ બોટનું કામ ચાલે છે કંઈ ઘરનું આપણે મસ્ત લાલપીર ધજા મારી લઈએ અહીં કંઈ બધા પ્લોટ પડવાના છે ઘરો કંઈ એવું કહે છે અમારું બીજું ભાઈ એટલે પછી પાછા આપણે બ્લોગ આગળ જઈને કન્ટિન્યુ કરીએ. આપણે રવિ પહોંચી ગયા છે અને બીજું આરપીઓ લગાવે આજે બીજી આ બાજુ લગાડ બાકી છે અને કહીશ આપણે આગળ ઊંઘી ગયેલા એટલે થોડા ફ્રેશ થઈ આવીએ મસ્ત પછી આપણે કામ ધંધે હોય કે ત્યાં આ લોકો સારપી બારપી લગાવી લે રવિને બધા અને ગાઈસ આ છે રવિનો ભાઈ આકાશ હા લાઇટિંગ લગાવી લે અને શું કે હસમુખ શાંતિ અને નીલ આ બાજુ સારપી કાઢીને હાલે અને રવિ બધું લઈને જાય છે અને સ્વાસ્તિકભાઈ ફાઇનલી હવે 5 વીટી સારપી લગાવે છે આપણા માણસો તો લાઇટિંગ વાઇટિંગ લાગી જાય પછી આપણે ડિઝાઇન ટેસ્ટિંગ લઈએ એટલે તમને બતાવીએ બધું અને આ બાજુ વિપુલભાઈની લેઝર પણ છે SRS લેઝર જે બહુ ડેન્જર પડે છે અને ખાસ અમુક ચકલીઓ માટે ભાઈ અને અમાર બહાદુર હું અવલ મંત્રે અને સારપી લે રવિ ના રોડે બહાર ઉપર લાઇટિંગ લગાવી દઈએ અને નીલ સારપીઓ કાઢે ગાડી અને આ ત્રીજી સારપી લગાવી દીધી કારણ કે આજે ફર્સ્ટ કામ ચાલશે પહેલાં હવે એક્સપિરિયન્સ કરાવી લીધું છે આ લોકોને એટલે અને બહાદુર કંઈ કહે છે કંઈ ગાઈસ પેલા લોકોને એટલે સેટિંગ કંઈ બગાડે છે એટલે જોઈ લઈએ આપણે પછી આપણે બ્લોગ પછી ગાઈસ અમારા નાના નાના સબસ્ક્રાઈબરો આવી ગયા છે શું નામ છે પહેલું તારું મેહુલભાઈ પછી આ તારું પહેલું રોહિત પછી પાછા પેલાનું શું નામ છે મનોજ તારું પરસોત્તમભાઈ અમારા નાના નાના સબસ્ક્રાઈબરો મળી ગયા છે અને આ અમારા ચિંટુભાઈ હોય સબસ્ક્રાઈબર છે તો એ પણ બ્લોગ બનાવે છે અને અમારે ફાઇનલી લગાવી દઈએ સેટઅપ હવે થોડો સામાન બાકી છે એ લગાવી દઈએ કારણ કે આજનો લુક થોડોક આપણા દિમાગથી લગાવી દીધો છે કોઈ કોપી મારે તો મારવા દઈશું ના મારવા દેજો મારશો અમારી કોપી મારજો અમે કોઈ કોપી નહીં મારતા ગાઈશ તો રવિ બધું વાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ગાઈશ ફટાફટ એટલે અમે હવે પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ સામાન થોડો હજુ બાકી છે લગાવવાનો એ લગાવી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈશ તો ગાઈશ અમારા પગીભાઈ ટેણીએ અને અમારા રવિભાઈ ભાઈ અને ગાઈસ અમાર પગીભાઈ પબ્લિક જોવે આ રહી ખૂબ મજા અરે માત્રમાં પબ્લિક છે રવેરી ગામમાં ડેન્જર પબ્લિક લગભગ આઈ થિંક 5-10 હજાર પબ્લિક હશે વરઘોડો હે બાપુને જેસાના પીરનો અને ખૂબ પબ્લિક છે મારી અહીં ઘડી અહીં લઈ જાવ ચાલે આપણી ખૂબ પબ્લિક છે અને અમાર
મચ્છીભાઈ, રાકેશભાઈ, અને ખૂબ પબ્લિક છે. અને બાબુ મોટા પડાવે છે અંદર મસ્ત. ગાઈસ લગભગ આઈ થિંક 15 થી 20,000 પબ્લિક લાગે છે. લગભગ 5-10 હજાર તો હશે જ સમથિંગ. અને ત્યાં પણ મોટો પ્રોગ્રામ છે, તો એ પણ તમને બતાવી. બહાદુરભાઈ ફોન પર વાતો કરે છે. અને ગાઈસ હવે ડીજે ચાલુ કરી દઈએ મસ્ત. અને ગાઈસ અમારે જે બાપુના સેવક આવી ગયા છે અહીંયા કઈ કલેક્શન ફરમાઈશ લઈને. મારું માવતર છે. મોટો પ્રોગ્રામ કર્યો.